આજથી આપણે જે કંઈ મેં પુસ્તકો હું વાંચું છું અને એમાં મને જે સારું લાગે છે પુસ્તક વિશે તે હું આપ સમક્ષ યુટ્યુબ દ્વારા પહોંચાડવા ઈચ્છું છું, જેથી કરીને સારા પુસ્તક લોકો વાંચી શકે અને મારો એક અભિપ્રાય એમાં ઉમેરાય. તો આજે હું વાત કરું છું ઝેન, સરળ જીવન જીવવાની અદ્ભુત કળા. પહેલાં તો જ્યારે ઝેન ગાડી આવી, જ્યારે હું નાનો હતો ત્યારે મને એમ હતું કે આ ઝેનનો અર્થ થાય શું. પણ પછી આજે સ્ટ્રાઇક થાય છે કે ભાઈ મારુતિ સુઝુકી એટલે કે જાપાનની વાત આવી. સુઝુકી જાપાન કોરિયાની કંપની છે. એ લોકો ત્યાંથી આ ઝેન લઈ આવ્યા. ઝેન એટલે સીધી વાત છે સરળ જીવન જીવવાની અદ્ભુત કળા, જે આપણે ભારતમાં પણ ગુજરાતીઓ પણ ખાસ આવી રીતે જીવીએ જ છીએ. પરંતુ તેનો સરળ આપણે કદાચ હમણાં ભટકી પણ ગયા છીએ. બધાની વાત નથી કરતો, પણ હું મારી હંમેશા પોતાની જ વાત કરતો હોઉં છું. પણ આસપાસ નજર કરતાં પણ એવું જોવા મળે છે કે આપણે કદાચ આ જીવનશૈલી તો હતી જ, પણ થોડીક આપણે એમાંથી વિમુખ થઈ ગયા છે. તો મેં આ ઝેન જે પુસ્તક વાંચ્યું એ સુનમ્યો મસુનો નામના એક વ્યક્તિએ લખી છે, જાપાનીઝ છે. અને એનું ભાવાનુવાદ એટલે કે ગુજરાતીમાં જે અનુવાદ કર્યું એ જતીન વોરા કરીને વ્યક્તિએ કર્યું છે. અને એમણે ખૂબ જ સારી સેવા કરી છે, હું માનું છું, ગુજરાતીઓ માટે, ગુજરાતી સાહિત્ય માટે. તો એમાં હું તમને અમુક પુસ્તક વિશે વાત કરીશ. તો એણે ભાગ પાડ્યા છે એમાં. અને પાછું જો પુસ્તક એવું સરસ છે કે એક એક પાનાનું એક એક પ્રકરણ છે, એટલે કંટાળાજનક તો લાગે જ નહીં. જેને વાંચવાની પણ પ્રેક્ટિસ ના હોય, રોજ એક પાનું તો વાંચી જ શકે, પછી ભલે ઊંઘાઈ જતી હોય, બરાબર ને. તો એ વાંચવા જેવી બુક છે. એમાં કીધું છે, પહેલો વિભાગ છે વર્તમાનમાં સ્વયંને ઉર્જા બનાવવા માટેના ઉપાયો, જીવનનું સાહસ અને વિશ્વાસની પ્રેરણા મેળવવાના ઉપાયો, ચિંતા અને ભ્રમને દૂર કરવાના ઉપાયો, કોઈ પણ દિવસે વધુ સારો બનાવવાના ઉપાયો. આ બધું ઉપાય ભલે કીધું છે, પણ એણે જે ઝેન જીવનશૈલી છે એ પ્રમાણે કીધું છે કે અમે આવી રીતે કરીએ છીએ. અને તમે પણ આમાંથી મોટાભાગનું અનુસરણ મારા ખ્યાલ મુજબ કરતા જ હશો. પણ જે નથી કરતા, જીવનમાં કંઈક તકલીફ આવે છે તમને, અને એને સમજવું છે કે આ સમયે શું કરવું, તો આમાં બહુ સરળ ઉપાયો છે. તમને એક નાના નાના ટોપિકો વિશે વાત કરી. તો મેં આગળ જે 4 વાત કરી તો મુખ્ય વાતો હતી, પણ નાના નાના ટોપિક, દાખલા તરીકે આપણને કીધું છે કે ભાઈ 15 મિનિટ વહેલા ઉઠો, પેન કાગળ ઉપર ધ્યાનપૂર્વક લખો, ભોજનની ઉપેક્ષા ન કરો, પોતાનો રૂમ વ્યવસ્થિત રાખો, પ્રકૃતિની નજીક રહો. આવા નાના નાના એક પાના વિશેની માહિતી એમાં આપેલી છે, જેથી કરીને આપણે જે જૂનું કરતા તો હતા જ, ફરીથી એ તરફ પ્રયાણ કરવાની ઈચ્છાઓ થાય અને આપણું જીવન સારું બનાવી શકાય. તો ચોક્કસ આ સુનમ્યો મસુનો તો અધિકારી જ છે કે જેના વખાણ થાય, પણ આપણા જતીનભાઈ વોરાના હું ખાસ આભારી રહીશ કે મને એમણે આ પુસ્તક મારા સુધી પહોંચાડ્યું. આ પુસ્તક વાંચવા જેવું છે. ઝેન નામ છે એનું, સારા જીવન જીવવાની અદ્ભુત કળા. થેન્ક યુ.